મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? તો આપણે અહીંયા સ્વામી મંદિરે આવ્યા છે, ફરવા આવ્યા છે. ગ્રીડ સ્વામી મંદિરે આવ્યા છે આપણે. તો જો આ મંદિર છે, પ્લેગ્રાઉન્ડ છે અને આ સાઈડ દુકાન છે. દુકાનની અંદર બધા ફોટા, માળા અને બુક્સ ને એવું બધું મળે. જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો છે ને લાસ્ટ સુધી જોજો, પતે ત્યાં સુધી જોજો. કાવ્યાબેને કીધું ને કે ભાઈ આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ગ્રીડ, અને સાથે નાનાજી ને બા ને બધા આવ્યા છીએ. આજે મંદિરે લઈ આવ્યા. ગઈકાલે આપણે મોલમાં લઈ ગયા હતા, બરાબર? એટલે આવી રીતે 2 દિવસથી અમે ફરીએ છીએ. તો મિત્રો, અહીંયા તો તમને ખબર જ છે, દાંડીનો દરિયો, સ્વામી મંદિર અને આ બધી વસ્તુ છે. પણ દાંડીના દરિયે એ લોકોએ ના પાડી કે ભાઈ અમારે દરિયે નથી જવું, પાણી ગંધારું થઈ ગયું છે. એટલે કે ભાઈ હવે આપણે છે ને સ્વામિનારાયણ મંદિરે જઈ, કાવ્યાબેન ને પણ દર્શન કરવા હતા, તો કાવ્યાબેન પણ દર્શન કરી લે. અને હા, દર્શન હજી નથી ખુલ્યા, તો આપણે ત્યાં સુધી અહીંયા બેસીએ છીએ અંદર. કેવું છે? બહુ સરસ છે. લીલોતરી ને બધું જોયું ને? જય સ્વામિનારાયણ. બેસો ફોટો પાડ લો. બેસો. બેસો. જો ત્રણેય બેસી ગયા છે. ચલો હું તમને ફોટો પાડ દઉં. હા, ત્રણ. પછી બેહું મમ્મી નજીક. જો લાવ થેલી લઈ લો. તો અમે અહીંયા આવ્યા છીએ ને બધા બેઠા છીએ. જુનાગઢમાં તો એ લોકોને ક્યાંય ફરવા જવાનું હોય નહીં. મારે ભવનાથ ભવનાથ શિવ ક્યાંય હોય નહીં. એમ ભવનાથ વધીને ભવનાથ. તો અહીંયા શું છે, થોડુંક લોકેશન ચેન્જ થાય હા, અને નવું જોવા મળે, એટલે પછી આ બાજુ આવ્યા છીએ. અને કાવ્યાબેનની એ ઈચ્છા પૂરી થઈ ગઈ. મારે એનો જન્મદિવસ. હા, તો કાવુબેન તો છે ને દર્શન કરવા ચાલ્યા. કે દર્શન ખુલી ગયા છે, આપણે પેલા જઈ આવીએ. તો હવે કાવ્યાબેન દર્શન કરવા જવાના ને? જય સ્વામિનારાયણ. જય ફાઇનલી હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ ને હવે છે ને દર્શન કરવા જઈએ છીએ. ટ્રાફિક નથી એટલો બધો. આવે છે ધીમે ધીમે, હળવે હળવે. આખું અહીંથી નવસારી દેખાય. ઓ ભાઈ, તો જો આપણે દર્શન કરી લીધા છે અને મસ્ત દર્શન કર્યા. કાવ્યાબેન ક્યાં ગયા? પ્રદક્ષિણા કરવા ગયા છે. નાના નાની છે ક્યાં વયા ગયા? તારે લઈ ગયા છો નીચે. એમને ક્યાં? પણ આમાં ક્યાંય દેખાતા જ નથી. ખોવાઈ નથી ગયા ક્યાં? આમ તો મોટું છે એટલે જ ને. મેં કીધું ક્યાંય ખોવાઈ નથી ગયા ને? હા, વળી પાછા અહીંયાથી નીકળે ને જુનાગઢ માંથી નીકળે. અહીંથી જઈને જુનાગઢ માંથી નીકળે, જુનાગઢ માંથી જઈને નવસારી થી નીકળે. આ 2 જ જગ્યા છે એના માટે. ચાલો નીચે દર્શન કરવા જાઓ નીલકંઠ વર્ણિના. તું કરી આય. મને નથી આવું. તે બોલ. મારે પેલા ગોતવાના છે નાનાજી નાનીજી ને. જાઓ તમે ગોઈતા. અહીંયા નીચે જ આવ્યા હોય. નીચે નીચે જ મંદિર છે ને, દર્શન કરી આવીએ એમ.
કાવ્યાબેન નું કાંઈ નક્કી ન હોય, ઈ તીચકા પાસે લઈ જાય એમ. ઈ પછી ન્યા જ લઈ જવાની છે. નાનાજી હાલો હાલો કરીને આપણે આની તરફ ઈ સભાખંડ છે, બીજું કઈ નથી. ઈ પાવડા વસ્ત્રો ને એવું. નીચે આવી ગયા હવે. એવી રીતે અભિષેક કરાવે છે નીલકંઠ. એના તો ફરવી પડે, પ્રદક્ષિણા ફરી છે. કેટલી ફરવાની છે? એક ફરાય, 5 ફરાય. તમારે કેટલી ફરવી છે? આપણે જેટલું ફરાય એટલું. આપણે એક ફરી લે. મિત્રો બધા જય સ્વામિનારાયણ નીચે કોમેન્ટ કરતા જાજો. આપણે સ્વામિનારાયણ મંદિર ગ્રીડ રોડ નવસારી છીએ અને પ્રદક્ષિણા ફરીએ છીએ. તો બધા સ્વામિનારાયણ લોકોને નમ્ર વિનંતી કે બધા નીચે કોમેન્ટ કરજો. મિત્રો પ્રદક્ષિણા ફરી લીધી છે, પણ અહીંયા નાનાજી જોવા ન મળ્યા. હવે ગાર્ડનમાં જ હવે ઈ પાછા મારે ઈ તો એવું ન હોય, ગાર્ડનમાં ન હોય તો કાવ્યાબેન એમ કે મને નાસ્તો કરાવો ન્યાય લઈ ગયા હોય. હવે એક તો આવડા મોટા મંદિરમાં ગોતવા બહુ મુશ્કેલ છે, એટલે મારે એલાઉન્સ કરાવવું પડશે કે માધાભાઈ અકબરી જ્યાં હોય ત્યાં હાજર થાય અહીંયા આ જગ્યાએ. મિત્રો તમે આ મંદિરમાં આવી ગયા છો કે નહીં કોમેન્ટ કરજો. આ નવસારી ગ્રીડ મંદિર હો, મસ્ત મંદિર છે, એકવાર દર્શન કરવા જેવા છે. તમે લોકો આવ્યા છો કે નહીં? તો નવસારી વાળા હશે ને તો એ તો આવતા જ હોય છે દર રવિવારે, પણ જે બહારના લોકો વિડીયો જોવે છે ને આ બાજુથી જો નીકળતા હોય તો એકવાર જરૂર મુલાકાત લેજો. હાઈવે ઉપર જ છે, એટલે તમને છે ને અહીંયા બેસશો ને તો આમ આનંદ આવશે કે નહીં બરાબર છે. એટલે એકવાર તમે છે ને જરૂર નવસારી ગ્રીડ મંદિર મુલાકાત લેજો, બરાબર ને? તને કોઈ કઈ નહીં કે તમ તારે હું જોઉં છું, હું જોઉં. કઈ ન થાય. એ બધા ઓલા વૃક્ષો ને ચપ્પલ વૃક્ષ ઈ ભલે ત્યાં પડ્યા એમ નમ રહેવા દે, આમ જાય. પણ ન્યા ચપ્પલ પહેરીને જ જાઉં ને. તમને બધાને ખાસ વિનંતી કે ભાઈ એકવાર આ બાજુ આવો એટલે મુલાકાત લેજો ને. અહીંયા છે ને જો અમુક લોકો તો ખાલી ફોટોગ્રાફી કરવા આવે છે. નવરાત્રીના ટ્રેડિશનલ ચણિયા પહેરીને આવ્યા ફોટોગ્રાફી કરવા. જો કાવ્યાબેન હશે હવે ક્યાંક. જો નાનાજી તો મને દેખાઈ ગયા છે, જો આ એરિયા આ બેઠા. જો આપણે જઈ આવીએ, આપણે આમાં પણ જઈ આવીએ હમણાં. પણ અહીંયા પેલા મારે થોડુંક કંઈક કટક બટક કરવું છે. હા, મારે કટક બટક કરવું છે એટલે હું કરી લઉં છું. મારા માટે પફ લઈ લે ને. જી નાનીજી અહીંયા બેઠા. મેં તો કીધું આ ખોવાઈ ગયા ખું. અમે અહીંયા કાવ્યાને આ બગીચામાં રમવું હતું, એને બેનપણીમાં સાથે મળી ગઈ. લે એટલે મેં એ જ કીધું, મેં કીધું આ લોકો બગીચામાં વયા ગયા છે. એ દીકરી કોની છે? કચરો ઈ નીચે નો રહેવા દે, ઈ કોકનો કચરો ઈ ઉઠાવીને નાખી દે ભાઈ. નાસ્તો કરે. તમે નાસ્તો કરવા જાઓ છો? આપણે બીજું કઈ નહીં, મંદિરે આવીને પફ ખાવાનું બસ, બીજું કઈ નહીં. એમ નહીં, હું લીધું પફ છે. ખાવ મોજ કરો, મોજ. એ બધાય બેઠા છે. જો મેં છે ને હું લીધી ખબર, ફેન્ટા લીધી. બસ કે ગળું પકડાઈ ગયું. મારું કઈ નથી પકડાણું ગળું હો. હા, અને એ જોઈ બધાય એ કાવ્ય બેનપણી ગોતી લીધી. જો કાવ્ય ને એવું બધે ફ્રેન્ડ્સ થઈ જાય હો. ધીમે ખાજો. પણ છાયો તાય વાત કરવાનો છે. તડકામાં આવ્યા હતા, છાયા થઈ જાય છે. હા, સારો થઈ ગયો છે. અમે અંદર જઈ આવ્યા કા. બધે રમી લીધું, ખાઈ લીધું, પી લીધું, મોજ કરી. મને તો મારી બેનપણી મળી. લે
મને મારા રિક્ષાવાળીમાં મારી રિક્ષાવાળીમાં રિક્ષામાં આવે અને ટ્યુશનમાં આવે એ મંદિર અને સ્કૂલમાં આવે. હા સ્કૂલમાં આવે એવું છે પણ એ મારથી 2 વર્ષ નાની છે. એવું છે થોડમાં ભણે કાવ્યાબેનને એની બેનપણી મળી ગઈ હતી ને એટલે એને રમવાની મજા આવી ગઈ. તો મિત્રો હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. એકવાર નાનાજીને પૂછી લઈ તમને મજા આવી કે નહીં? અરે મજા જ આવે ને ભગવાનના દરબારમાં. તો પછી તમને મજા આવી કે નહીં? તો હવે ત્યાં રોજ જાજો સ્વામિનારાયણ મંદિર જુનાગઢ. નજીક રહ્યું ને તો હા પછી કાબુને તમારે ફોન કરવાનો ત્યાંથી. બહુ આખું આવ્યું ત્યાં તો. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.